પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન પોતાને એલર્ટ મોડમાં ગણાવે છે, પરંતુ સૈન્ય ખર્ચમાં ભારતથી 9 ગણું પાછળ છે। સિપરીના ખર્ચ પ્રમાણે ભારતે 2024ની અંદર સૈન્ય પાછળ પાકિસ્તાનની તુલનાએ 9 ગણો વધારે ખર્ચો કર્યો છે। સૈન્ય ખર્ચમાં પાકિસ્તાન ભારતથી જોજનો દૂર। ભારતનો સૈન્ય ખર્ચ પાકિસ્તાન કરતાં 9 ગણો વધારે। સૈન્ય દ્રષ્ટિએ ક્યાંય નથી ટકું આતંકિસ્તાન। પહલગામ હુમલા બાદ પાકિસ્તાન પોતાની સૈન્ય શક્તિ અંગે નિવેદનબાજી કરી રહ્યું છે, પરંતુ સૈન્ય ખર્ચની બાબતમાં તે ભારતથી ઘણું પાછળ છે। સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સિપરીના રિપોર્ટ પ્રમાણે સૈન્ય પાછળ ખર્ચના મામલે પાકિસ્તાન ભારતથી જોજનો દૂર છે। વર્ષ 2024માં ભારતનો સૈન્ય ખર્ચ પાકિસ્તાનની તુલનામાં લગભગ 9 ગણો વધુ હતો। વિશ્વમાં આ બાબતે ભારત 5મા ક્રમે આવે છે। રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષે નવી દિલ્હીનો વાર્ષિક સૈન્ય ખર્ચ 1.6%ના વધારા સાથે $86.1 બિલિયન થયો, જ્યારે પાકિસ્તાનને $10.2 બિલિયન ખર્ચ કર્યા। ભારતે 2015થી તેના ખર્ચમાં 42%નો વધારો કર્યો છે। આ માહિતી વિશ્વ સૈન્ય ખર્ચનો 2024નો ટ્રેન્ડના શીર્ષકવાળા અહેવાલમાં આપવામાં આવી છે। સિપરી પ્રમાણે આ વર્ષે હથિયારો પર વૈશ્વિક ખર્ચમાં શીત યુદ્ધની સમાપ્તિ બાદ સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે। વૈશ્વિક સ્તરે સૈન્ય ખર્ચ 2024માં $2,718 બિલિયન સુધી પહોંચ્યો, જે 2023ની તુલનામાં વાસ્તવિક રીતે 9.4%નો વધારો દર્શાવે છે। 1988 પછી પ્રથમ વખત તમામ વિશ્વ ક્ષેત્રોમાં સૈન્ય ખર્ચમાં વૃદ્ધિ થઈ છે। ખાસ કરી યુરોપ અને પશ્ચિમ એશિયામાં સૈન્ય શક્તિમાં ઝડપી વધારો થઈ રહ્યો છે, ખાસ તે દેશોમાં જે ગયા વર્ષે યુદ્ધથી તબાહ થયા હતા। રિપોર્ટ પ્રમાણે સૈન્ય શક્તિ વધારવા માટે ખર્ચ કરનારા ટોચના 5 દેશોમાં અમેરિકા, ચીન, રશિયા, જર્મની અને ભારતનો સમાવેશ થાય છે। આ દેશો વૈશ્વિક કુલ ખર્ચનો 60% હિસ્સો ધરાવે છે, જેનો કુલ ખર્ચ $1,635 બિલિયન છે। અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એક દાયકાથી દર વર્ષે આ ખર્ચમાં વધારો થઈ રહ્યો છે। 2015 અને 2024 વચ્ચે 37%નો વધારો થયો છે। રિપોર્ટ પ્રમાણે ચીનનો સૈન્ય ખર્ચ 7% વધી અંદાજે $314 બિલિયન થયો છે, જે સતત ત્રીજા દાયકાઓથી વધારો દર્શાવે છે। ચીને એશિયા અને ઓશનિયામાં કુલ સૈન્ય ખર્ચનો 50% હિસ્સો લીધો છે, જે તેની સેનાના સતત આધુનિકીકરણ, સાયબર યુદ્ધની ક્ષમતાઓ અને પરમાણુ શસ્ત્રાગારના વિસ્તરણમાં રોકાણ કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।